જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. હું છું નેના કમલેશ. ઓમ ઉદન આર્ટમાંથી સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. હંમેશાની જેમ આજે પણ તમારા માટે એક મસ્ત મજાનું મંદિર લઈને આવ્યો છું. આની પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો પ્લીઝ ફ્રેન્ડ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. અને સ્પેશિયલી થેન્ક્સ મારા એ સબસ્ક્રાઈબર માટે કે આપણા 1K પૂરા થઈ ગયા છે. આપણે શરૂઆત કરી ત્યારે આપણે 0થી કરેલી, પણ અત્યારે તમારા બધાના સાથ સહકાર અને સપોર્ટથી 1K પૂરા થઈ ગયા છે. તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને બસ આમ જ સાથ અને સહકાર દેતા રહેજો. તો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો જોઈએ એક મસ્ત મજાનું મંદિર કે જે ઓર્ડરથી બનાવેલ છે. આપણા સબસ્ક્રાઈબર છે અલ્પેશભાઈ સુરતથી. એની જે આપણે સાઇઝ આપેલી છે સાઇઝથી બનાવેલું છે. અને હા, તમારે પણ જો બાલગોપાલનું મંદિર બનાવવું હોય સ્પેશિયલ સવેણના લાકડામાંથી તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચોક્કસ પ્રયત્ન કરીશ કે તમને સારી વસ્તુ દેવાનો, તમારી અનુકૂળતા મુજબ બનાવવાનો પ્રયત્ન કરીશ. તો જોઈ શકો છો ફ્રેન્ડ કે જે આપણા સબસ્ક્રાઈબર છે અલ્પેશભાઈ, એની અનુકૂળતા મુજબ આપણે આ મંદિર બનાવેલું છે. ટોટલી સવેણના લાકડામાંથી બનાવેલું છે. અને સાઇઝ રહેશે 3x3.5. અને જે એની અનુકૂળતા હતી એ પ્રમાણે આપણે બનાવેલું છે. તમારે પણ કઈ સાઇઝનું બનાવવું છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે આખા મંદિરની તમને વિસ્તૃત માહિતી આપી દઉં કે આગળનો ભાગ આ રીતે લુક આવશે. દરવાજાની અંદર મોરપીંછ આવશે કે જે અલ્પેશભાઈની રિક્વાયર્ડ હતી કે ભાઈ મારે મોરપીંછ જ જોઈએ. નીચેના ભાગમાં આ રીતે ડિઝાઇન આવશે. ટોટલી સવાઈન લાકડું છે. પાછળના ભાગમાં પણ સન આવશે, એ પણ તમને વિડીયોમાં હું બધું ચોક્કસથી બતાવીશ. તો જોઈ શકો છો ફ્રેન્ડ, આ એનો સાઈડનો ભાગ છે જે ઉપરની ડિઝાઇન છે કાંગરીવાળી, તે પણ મસ્ત મજાનો લુક આવે છે. પછી નીચે જતા જઈએ તો આપણે જે ઝરૂખો આવે છે બાલગોપાલને હવા ઉજાસ માટે, એ પણ ઝરૂખાનો પણ મેં એક પ્રીમિયમ લુક આપેલો છે. નજીકથી જોઈ શકો છો તમે. અંદર જાળી આવશે કે જેથી કરીને કોઈ પણ જીવજંતુ અંદર ન જઈ શકે અને હવા ઉજાસ રહે. આ નીચેનો લુક છે ઝરૂખાનો. એનાથી નીચે જઈએ તો એનાથી નીચે પણ એક પ્રીમિયમ ડિઝાઇન આપેલી છે, એ પણ સવનની છે. વેલ ટાઈપ જોઈ શકો છો તમે. આ સાઈડનો ભાગ છે. બીજી સાઈડ પણ આ રીતનો ઝરૂખો અને એ રીતે જે પ્રીમિયમ લુક આપેલું છે જોઈ શકો છો તમે.